આજરોજ ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને માલધારી સમાજના સૌ આગેવાનોની હાજરીમાં રાજ્ય સરકારે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષો પહેલાં જે ગોપાલક પુનર્વસન યોજના હેઠળ જે જમીનો માલઢોર પુરવાના વાડા માટે અને મકાન માટે રાહત ભાવે લીઝ ઉપર આપેલી હતી, એ તમામ અમદાવાદની ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર, જૂની નવી વસાહતોને 4 વસાહતોને જંત્રીના 15% પ્રમાણે કાયમી દસ્તાવેજ કરીને કાયમી ધોરણે જમીન આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. તેમજ જે વધારાનું બાંધકામ હશે તો એ પણ ઇમ્પેક્ટ ફી કરીને ગુજરાત સરકારના જે શહેરી વિકાસના કાયદા હેઠળ રકમ લઈને એ પણ નિયમિત કરવામાં આવશે. એટલે કાયમી ધોરણે દસ્તાવેજથી વેચાણ આપવાનો નિર્ણય